નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે યોગ દિવસ છે. પ્રથમ તો યોગ દિવસની આપ સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ. આપણી બોડીની અંદર, આપણા શરીરની અંદર 7 ચક્ર આવેલા છે. 7 ચક્ર અલગ અલગ ગ્રહો સાથે સંબંધ ધરાવે છે ને એટલા માટે ગ્રહોને મજબૂત કરવા માટે જો એ ચક્રને આપણે જાગૃત કરી દઈએ તો આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય છે ને આપણને સારો લાભ મળે છે. આપણા બોડીની અંદર ક્યાંક ને ક્યાંક રાહુના લીધે નેગેટિવિટી ઉત્પન્ન થાય છે. રાહુ આપણા જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે છે અને એ રાહુ દોષને દૂર કરવા માટે, કેતુની સમસ્યાને દૂર કરવા માટે જો સવારના પોરમાં 10 મિનિટ યોગ કરવામાં આવે તો એને લગતી સમસ્યાઓ તમે દૂર કરી શકો, મન ઉપર તમારો કંટ્રોલ તમે મેળવી શકો છો અને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકો છો. દર્શક મિત્રો, આજે આપણે જાણવાનું છે કે તમારા ગ્રહોને મજબૂત કરવા માટે યોગ સાધના કેટલી જરૂરી, યોગ સાધના દ્વારા કેવી રીતે તમે તમારા ગ્રહોને મજબૂત કરી શકો છો, તમારા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત કેવી રીતે લાવી શકો છો, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 21/6/2024 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ, શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14ની તિથિ છે. આજે સવારે 7:31 સુધી 14ની તિથિને ત્યારબાદ પૂર્ણિમા કહેતા પૂનમની તિથિનો પ્રારંભ થશે. એટલે કે જેને વટ સાવિત્રીનું વ્રત કરવાનું છે એના માટેનો દિવસ આજે ઉત્તમ, કારણ કે પૂર્ણિમા તિથિએ થાય ને આજે, એટલા માટે જે લોકોને વટ સાવિત્રીનું વ્રત કરવાનું છે એના માટે આજનો દિવસ ગણાશે. આજના દિવસની અંદર જ્યેષ્ઠા નામનું નક્ષત્ર રહેશે, શુભ નામનો યોગ રહેશે, વૃષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ રહેશે. વૃશ્ચિક રાશિની અંદર આજે ચંદ્રમાનું ભ્રમણ રહેશે જે 6:17 સુધી સાંજે, અને ત્યારબાદ ધન રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ વૃશ્ચિક રહેશે સાંજે 6:17 સુધી, ને ત્યારબાદ જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે જેના અક્ષર ભ, દ, ફ અને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, જ્યોતિષ અને યોગ આ બંને એકબીજાના પૂરક વસ્તુઓ છે. કારણ કે પ્રાચીન વિદ્યાની અંદર, ભારતીય પ્રાચીન વિદ્યાની અંદર આ બંને એકબીજાના પૂરક ગણવામાં આવે છે. ગંભીરતાપૂર્વક જયારે આપણે અધ્યયન કરીએ ત્યારે જ્યોતિષ અને યોગ વિદ્યા એકબીજાની સમાન દેખાય છે. જેવી રીતે જ્યોતિષની અંદર મુહૂર્તનું વિશેષ પ્રકારનું મહત્વ છે, જ્યોતિષની અંદર ગણિતનું વિશેષ પ્રકારનું મહત્વ છે, જ્યોતિષની અંદર ક્યાંક ને ક્યાંક ક્રિયાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવી રીતે યોગ સાધનાની અંદર પણ બ્રહ્મ મુહૂર્તની અંદર કરેલા યોગ તમને વિશેષ ફળદાયી રહે છે. બપોરના સમયે કરેલા યોગ તમને ફાયદો નથી આપતા જેટલા બ્રહ્મ મુહૂર્તની અંદર કરેલા યોગ તમને ફાયદો આપે છે. જ્યારે આપણા બોડીની અંદર, આપણા શરીરની અંદર 7 ચક્ર રહેલા છે અને આ 7 ચક્ર દ્વારા આપણા ગ્રહો આપણા ગ્રહો છે નિયંત્રિત થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળે છે. પહેલું વહેલું આવે મૂલાધાર ચક્ર. મૂલાધાર ચક્ર ક્યાંક ને ક્યાંક આ કુંડલિનીનું મુખ્ય સ્થાન ગણવામાં આવે છે. આ જે આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે, એનો આકાર સુવર્ણ આકાર હોય છે અને સૂર્યને મજબૂત કરવા માટે આ જે ચક્ર છે એના દ્વારા તમે લાભ મેળવી શકો છો. આધ્યાત્મિક દ્રષ્ટિએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એના દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. એનો બીજ મંત્ર લમ છે. આપણા જીવનની અંદર બીજું ચક્ર આવે છે સ્વાધિષ્ઠાન ચક્ર, જે આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે અને એના દ્વારા આપણા કાર્યોને આપણે સિદ્ધ કરીએ છીએ. અર્ધચંદ્રાકાર ચક્ર હોય છે અને એના દ્વારા આપણા જીવનની અંદર બુદ્ધિ, આ બધી વસ્તુઓને આપણે કેન્દ્રિત કરી શકતા હોઈએ છીએ. આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકાય ને વમ એનું ક્યાંક ને ક્યાંક મંત્ર ગણવામાં આવે છે. આવી જ રીતે ત્રીજું ચક્ર, જેને આપણે મણિપુર ચક્ર કહીએ છીએ, અને આ મણિપુર ચક્ર નાભીની ઉપરના ભાગની અંદર સ્થિત છે અને એના જીવનની અંદર જે વ્યક્તિ છે એનો રમ, એનો મંત્ર છે. રમ મંત્રનો જપ કરવાથી આ મણિપુર ચક્ર છે પોતે જાગૃત થાય છે, એના દ્વારા આપણને લાભ મળે. ને ચોથું ખાસ કરીને ચક્ર એ અનાહત ચક્ર કહેવામાં આવે છે. અનાહત ચક્ર આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો આપે ને યમ એનો મંત્ર ગણવામાં આવે ને ત્યારબાદ વિશુદ્ધિ ચક્ર આવે ને પછી આજ્ઞા ચક્ર અને એના પછી આવે સહસ્ત્રાધાર ચક્ર. પરંતુ દર્શક મિત્રો, આપણે ગ્રહોની વાત કરી રહ્યા છીએ કે ગ્રહોની
ગ્રહોને નિયંત્રણ કરવા માટે યોગ સાધના કેવી રીતે મહત્વની? યોગ સાધના દ્વારા તમે કયા કયા ગ્રહોને મજબૂત કરી શકો? સવારના પોરમાં જ્યારે આપણે સૂર્ય નમસ્કાર કરીએ છીએ તો આ સૂર્ય નમસ્કાર જો તમારા જીવનની અંદર સૂર્ય તમને યશ, માન, પ્રતિષ્ઠા નથી આપતો, તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક પિતા સાથેના સંબંધો સારા નથી, સૂર્યને લગતી તમારે સમસ્યા છે, તો રોજ સવારના પોરમાં તમે સૂર્ય નમસ્કાર કરશો તો એ સૂર્ય નમસ્કાર દ્વારા તમારો સૂર્ય ગ્રહ મજબૂત થશે, તમને ઉત્તમ પ્રકારનો લાભ આપશે. જ્યારે બીજા નંબરની વાત કરવામાં આવે તો ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો જહાયત. જે વ્યક્તિને મનને લગતી સમસ્યા છે, ઇમોશનલ અટેચમેન્ટને લગતી સમસ્યા છે, પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે પડતું રહે છે, આવા લોકો પ્રાણાયામ કરે, અનુલોમ વિલોમ કરે તો એનાથી એનો ચંદ્રમા મજબૂત થાય છે, અને ચંદ્રમા મજબૂત થાય તો એના દ્વારા ચંદ્રને લગતી સમસ્યા, મનને લગતી સમસ્યાઓ દૂર થાય અને પોતાના જીવનની અંદર સારી સફળતા મેળવી શકે. ત્રીજો ગ્રહ, જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે, જેને મંગળ તરીકે આપણે ઓળખીએ છીએ, આ મંગળ મહારાજ, જે વ્યક્તિને કોન્ફિડન્સને લગતી, કર્જને લગતી સમસ્યા હોય, આવા વ્યક્તિઓ જો પદ્માસન રોજને માટે કરે તો મંગળને લગતી સમસ્યા દૂર થાય છે. એના જીવનની અંદર કર્જને લગતી સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યા, મંગળ દોષને લગતી સમસ્યાઓ દૂર કરી શકાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકાય. દર્શક મિત્રો, આવી જ રીતે બુધથી લઈ અને રાહુ કેતુ સુધીની આપણે વાત કરીશું. નાના નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. ભાણવડથી બોલીએ. બોલો ને બેન. મારા બાળક વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 26/7/2010. 26/7/2010. 2010. જન્મનો સમય? જન્મ સમય સાંજના 7:15 થી 7:30 ની વચ્ચે. અત્યારે થોડો ભણવામાં નબળો છે ને બહુ ધ્યાન આપતો નથી, તો આગળ જતા એનું ભણવાનું કેવું રહેશે? ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. મકર લગ્નની કુંડલી છે, થોડો જિદ્દી સ્વભાવ રખાવે, મંગળ શનિ સાથે છે, શુક્ર બુધ સાથે છે, અને ઓલરેડી જન્માક્ષરની અંદર સૂર્ય મહારાજ સપ્તમ સ્થાનની અંદર બિરાજમાન છે કર્ક રાશિના. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ આનો વધારે પડતો ડાયવર્ટ રખાવે. ગ્રહણ શક્તિ બહુ જ સારી છે, છતાં પણ ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ ડાયવર્ટ થવાના લીધે અભ્યાસની અંદર સમસ્યાઓ કરાવે. પંચમાધિપતિ, પાંચમું સ્થાન એ વિદ્યા અભ્યાસનું સ્થાન છે. એ સ્થાનનો સ્વામી શુક્ર પોતે અષ્ટમ સ્થાનની અંદર બુધની સાથે બિરાજમાન છે, જેના લીધે અભ્યાસની અંદર સમસ્યા રહેતી જણાશે, પરંતુ પોતાનો બિઝનેસ કરી શકશે, વ્યવસાયની અંદર પોતે સારો આગળ વધી શકશે. 12મા સ્થાનની અંદર રાહુ મહારાજ છે, જે જીવનમાં અપડાઉન કરાવડાવે. અમાવસ્યાના દિવસે બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિઓને ભોજન કરાવવું એમના માટે લાભદાયી રહેશે. પિતૃ મહિનો આવે ત્યારે પિતૃ તર્પણ કરવાનું અવશ્ય કહેજો, જેથી જીવનની સમસ્યાઓ દૂર થાય ને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, આજે યોગ દિવસ છે અને યોગ સાધના દ્વારા તમે તમારા ગ્રહોને મજબૂત બનાવી શકો. કેવી વાત કરવી છે યોગની? દર્શક મિત્રો, જે લોકોને બુધને લગતી સમસ્યા હોય, વાણીને લગતી સમસ્યા હોય, કાનના ગળાને લગતી સમસ્યા હોય, એલર્જીને લગતી સમસ્યા હોય, તો એના માટે બુધ ગ્રહ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે. આ બુધ ગ્રહ પીડા આપી રહ્યો છે તો ભસ્ત્રિકા, યોગ સાધનાની અંદર ભસ્ત્રિકાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. જો આ ભસ્ત્રિકા રોજને માટે કરવામાં આવે બ્રહ્મ મુહૂર્તની અંદર, તો વિશેષ માત્રામાં તમારી બુદ્ધની સમસ્યાઓને તમે દૂર કરી શકો છો, એલર્જીની સમસ્યાને તમે દૂર કરી શકો છો, વાણી દોષને લગતી સમસ્યાઓ તમે દૂર કરી શકો છો, અને ઉત્તમ પ્રકારનો લાભ એના દ્વારા તમને પ્રાપ્ત થતો જણાય છે. આ મિત્રો, જેને લગ્નને લગતી સમસ્યા હોય, ગ્રહણ શક્તિને લગતી સમસ્યા હોય, ડાયજેશનને લગતી સમસ્યા હોય, ગુરુને લગતી સમસ્યા હોય, એટલે કે ગુરુ ગ્રહને લીધે લગતી સમસ્યા હોય, તો આવા લોકોએ રોજને માટે કપાલભાતિ કરવું જોઈએ. કપાલભાતિ નામનો યોગ કરવાથી તમારા જીવનની અંદર ગુરુ ગ્રહને લગતી સમસ્યા, એટલે કે ગ્રહણ શક્તિની સમસ્યા છે, એજ્યુકેશનને લગતી સમસ્યા છે, પેટને લગતી સમસ્યા છે, આ સમસ્યાઓને તમે દૂર કરી શકો છો અને તમારા જીવનની અંદર તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો. જય ગણેશ. જય ગણેશ. 2/11/1987. 2/11/1987. સમય 87. હા સાહેબ, 87 લખી મેં. જન્મનો સમય 2:55 બપોરના. બપોરના 2:55. જન્મનું સ્થળ સુરત. સુરત. શું પ્રશ્ન હતો? અત્યારે હું ડાયમંડમાં જતો, ડાયમંડમાં મારી 6 મહિનાથી જોબ છૂટી ગયેલી, હવે શું મારે ફ્યુચર માટે શું આવે?
ચલો ફ્યુચર માટે શું? ચલો જન્માક્ષરની વાત કરીએ. કુંભ લગ્નની કુંડલી છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. ગુરુ રાહુનો વિપ્રચાંડાલ યોગ છે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને કર્મસ્થાનની અંદર શુક્ર અને શનિ સાથે છે. ઓલરેડી કર્માધિપતિ મંગળ પોતે અષ્ટમ સ્થાનમાં કેતુની સાથે બિરાજમાન છે. આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. મન થોડુંક દ્વિધામય કરાવડાવે. ભાગ્યસ્થાનની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને બુધ મહારાજ અસ્તના છે, જેના લીધે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા, વાણીને લગતી સમસ્યા, એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ડાયમંડનો બિઝનેસ એટલે કે ડાયમંડની અંદર તમે જે જાઓ છો એ ડાયમંડમાં તમારે લેણા દેણી છે, પરંતુ સ્ટ્રગલ વધારે લખેલી છે, કારણ કે બીજા સ્થાનમાં ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. જો તમે મેનેજમેન્ટને લગતું વર્ક કરો અથવા તો કોઈ પણ પ્રકારનું બ્રોકરિંગને લગતું વર્ક કરો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. તમારા જીવનની અંદર ક્રિએટિવિટી વાળું વર્ક, બ્રોકરિંગને લગતું વર્ક અને મેનેજમેન્ટને લગતું વર્ક તમને સારો લાભ આપી શકે એમ છે. એટલે કે સ્વતંત્ર વ્યવસાય જો આ સાઈડમાં કરવામાં આવે તો અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. સૂર્યની આરાધના રોજ કરજો. સૂર્યના 12 નામનો જપ નિત્યને માટે કરજો અને બની શકે ત્યાં સુધી ગ્રહણ યોગ અને વિપ્રચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવીને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળ અર્પણ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરજો. પોઝિટિવ લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા બાબા વિશે પ્રશ્ન છે. તમારા બાબાનું નામ, યક છે. જન્મ તારીખ, 7/9/2008. જન્મ સમય સવારે 8:36. 8:36. જન્મનું સ્થળ વડનગર. ઓકે, શું પ્રશ્ન? એ અભ્યાસમાં કમ્પ્યુટર ડિપ્લોમામાં આગળ વધી શકશે? જન્માક્ષરની વાત કરીએ. કન્યા લગ્નની કુંડલીની અંદર મંગળ, શુક્ર અને બુધ 3 ગ્રહો સાથે છે. ગુરુ મહારાજ સ્વગૃહી છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે એટલે થોડુંક અપડાઉન કરાવે. કાળસર્પ દોષ બની રહ્યો છે. હવે દર્શક મિત્રો, ઘણા લોકો એવું વિચારતા હોય કે કાળસર્પ દોષ એટલે અનિષ્ટ દોષ છે, એના જીવનની અંદર સમસ્યાઓ જ આવતી હોય. ખોટી વાત. કાળસર્પ દોષ તમને લાભ પણ સારો આપી શકે. કાળસર્પ દોષ તમારા જીવનમાં તમને પ્રગતિ પણ સારી આપી શકે. કયા પ્રકારનો કાળસર્પ દોષ થાય છે આ જોવું બહુ જરૂરી હોય. હવે તમારા બાળકના જન્માક્ષર મુજબ કોમ્પ્યુટરને લગતા ક્ષેત્રની અંદર આગળ વધી શકે એમ છે. આપે ચિંતા કરવાની જરૂર નથી. સંઘર્ષ યોગ જે દાંપત્ય જીવનમાં એને સમસ્યા ઉત્પન્ન કરાવી શકે એના માટે સંઘર્ષ યોગની પૂજા લગ્ન કરતા પહેલા અવશ્ય કરાવીને સાથે સાથે કાળસર્પ દોષની પૂજા કરાવી લેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો લાભ મળતો જણાય. વાત મિત્રો, તમારે શુક્રને લગતી સમસ્યા છે. સુખ ઓછું છે એવી અનુભૂતિ થાય છે. પૈસા એટલે કે ફાઇનાન્સને લગતી સમસ્યા છે. સ્ત્રીઓ તરફથી તમને માન સન્માન નથી મળતું અથવા સ્ત્રીઓ તરફથી ક્યાંક ને ક્યાંક તમે અપમાનના યોગ બની રહ્યા છે તો તમારો શુક્ર ખરાબ છે. શુક્ર જ્યારે જીવનની અંદર સમસ્યા આપતો હોય ત્યારે આર્થિક સમસ્યા, સુખ ઓછું એવી અનુભૂતિ, આ બધી વસ્તુઓ ઉત્પન્ન થાય. ડાયાબિટીસને લગતી સમસ્યા પણ શુક્રથી થતી હોય છે. તો દર્શક મિત્રો, તમને જે ગ્રહો દ્વારા જે રોગોની સમસ્યા થાય તો એ પ્રકારના યોગાસન કરવામાં આવે તો વિશેષ લાભ મળી શકે. શુક્ર માટે થઈ અને તમે ધનુરાસન કરો. જો શુક્ર માટે તમે ધનુરાસન નિત્ય નિયમિતને માટે સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર કરશો તો તમારો શુક્ર ગ્રહ પાવરફુલ થશે. શુક્રને લગતી સમસ્યા દૂર થશે. ફાઇનાન્સને લગતી સમસ્યા દૂર થશે. દાંપત્ય જીવનને લગતી સમસ્યા દૂર થશે. સુખ ઓછું છે આ અનુભૂતિ તમારી દૂર થશે અને તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. વાત દર્શક મિત્રો શનિ ગ્રહની કરીએ. જે લોકોને શનિને લગતી સમસ્યા છે, કર્મ કરે છે ફળ નથી મળતું, શનિ ક્યાંક ને ક્યાંક પીડા આપી રહ્યો છે, શનિની મહાદશા પનોતી ચાલી રહી છે અને તમારા જીવનની અંદર શનિ ગ્રહના લીધે મૃત્યુતુલ્ય કષ્ટ તમને સતાવી રહ્યો છે તો ભ્રામરી નામનો યોગ નિત્યને માટે કરો. જો ભ્રામરી નામનો યોગ નિત્યને માટે કરવામાં આવે તો શનિને લગતી સમસ્યાઓ તમારી દૂર થાય છે. તમારા જીવનમાં પ્રગતિ મળે છે. કર્મ અને કર્મનું ફળ મળે છે. તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓ સાથેના સંબંધો સારા રહે છે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. આવી જ આપણે રાહુ અને કેતુની વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ મિત્રો, તમને રાહુ અને કેતુને લગતી સમસ્યા છે. એક્સિડન્ટલી તમારા ઘરમાં પૈસાની જાવકનું પ્રમાણ રહે છે. રોગ માટે તમે ગમે એટલું નિદાન કરાવો છો, ગમે એટલા દવાખાનાની અંદર રિપોર્ટ કરાવો છો, છતાં પણ રોગ પકડાતો નથી તો સમજવાનું રાહુ અને કેતુને લગતી સમસ્યા છે.
તો આ રાહુ અને કેતુને લગતી સમસ્યા માટે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, ખાસ કરીને જેવી રીતે સૂર્ય અને ચંદ્રમાં આ બંને જ્યોતિષ શાસ્ત્રની અંદર એવો મુખ્ય ગ્રહ ગણવામાં આવે છે, કારણ કે સૂર્ય જ્યોતિષ અને ચંદ્ર જ્યોતિષ. માણસનું જયારે નામ પાડવાનું હોય ત્યારે ચંદ્ર ઉપરથી પાડતા હોય, એટલે કે 2.25 દિવસે ચંદ્રની રાશિ પોતે ચેન્જ થઈ જતી હોય. નક્ષત્રના અલગ અલગ નામ હોય છે, એટલે કે નક્ષત્ર હોય છે એના અલગ અલગ ચરણ, એના અલગ અલગ અક્ષર હોય. પહેલાના જમાનામાં એવી રીતે પણ નામ પાડતા હતા. સ્વાભાવિક રીતે જેવી રીતે સૂર્ય અને ચંદ્રમાં જ્યોતિષની અંદર મુખ્યત્વે ગ્રહો છે, એવી રીતે યોગ સાધનાની અંદર પણ સૂર્ય એ પ્રાણવાયુ છે અને ચંદ્ર એ અપાન વાયુ છે. પ્રાણ અને અપાન વાયુ આ જ યોગના મુખ્ય કારક ગણવામાં આવે છે, ને એટલા માટે યોગ સાધનાની અંદર સૂર્ય અને ચંદ્રને બલવાન કરી શકાય છે. મંગળ ગ્રહ, બુધ ગ્રહ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ દરેક ગ્રહોને અલગ અલગ યોગ દ્વારા તમે ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકો. તમને એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, રોગ પકડાતા નથી, ઘરની અંદર પણ ઓચિંતાની સમસ્યા આવે છે, ઘરમાં નેગેટિવ વાતાવરણનું પ્રમાણ વિશેષ માત્રામાં છે, ઘરમાં આવો છો ને તમને ગમતું નથી, તો રાહુનો પ્રભાવ તમારા જીવન ઉપર વધી રહ્યો છે. રાહુ તમને સમસ્યા આપી રહ્યો છે, અને રાહુ જ્યારે સમસ્યા આપતો હોય ત્યારે શીર્ષાસન, રોજને માટે શીર્ષાસન કરવું જોઈએ. જો શીર્ષાસન કરવામાં આવે તો રાહુ અને કેતુને લગતી તમારી સમસ્યા દૂર થાય છે અને અવશ્ય તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ પ્રાપ્ત થતી જણાય છે. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે, એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થઈ શકે અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષ એકંદરે તમારા માટે મંગલદાયી રહેતું જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવશે, ઉત્તમ પ્રકારના કાર્યો તમે સિદ્ધ કરી શકશો અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકશો. પરંતુ તમારા ધ્યેય ઉપર ધ્યાન રાખવું જરૂરી છે. મનની અંદર આવેલો ભટકાવ સમસ્યા ઉત્પન્ન કરાવી શકશે. વૃક્ષોની સેવા કરો, વૃક્ષોની માવજત કરો, પોઝિટિવ લાભ રહેશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહેતું જણાય, તમારું દાંપત્ય જીવન આનંદમય રહેતું જણાય ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહેતું જણાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આજે બની શકે તો આજથી શરૂ કરીને દર પૂર્ણિમાના દિવસે તમે ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરજો. વિષ્ણુ ભગવાનના 1108 નામનો જપ કરજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, અંકની વાત કરીએ પહેલા વહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. હું સુરત થી બોલું છું. હાજી. મારો જન્મ તારીખ 29/9/1990. જન્મનો સમય બપોરે 2 વાગે. જન્મનું સ્થળ સુરત. શું પ્રશ્ન હતો? પ્રશ્નમાં એમ હતું કે 2 વર્ષથી મારે એક ઓફિસમાં નોકરી કરતો હતો, એ ઓફિસ બંધ થઈ ગઈ. પછી 2 વર્ષથી મારા નોકરીમાં કઈ મેળ નથી પડતો. તો હવે એને પૂછવા માટે ઠીક. તો હવે તમે શું કરો છો અત્યારે? હું હમણાં એક ઓફિસમાં જોબ કરું છું, પણ ફિલહાલ હમણાં મારા પગની ઇન્જરી આવેલી છે ને, તો ઘરે છું. એટલે કઈ ને કઈ મારે આવ્યા જ કરે છે. ચલો કઈ વાંધો નહીં, જન્માક્ષરની વાત કરીએ. ધન લગ્નની કુંડલી છે. લગ્ન સ્થાનની અંદર શનિ મહારાજ છે, 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. સૂર્ય અને શુક્ર આ બંને ઉપર પડે છે. શનિ સૂર્યનો સંઘર્ષ, થોડુંક સ્ટ્રગલ, થોડીક મહેનત, થોડુંક પરિશ્રમ કરાવશે, પરંતુ ભાગ્યસ્થાનની અંદર રહેલો સૂર્ય કર્મસ્થાનમાં બિરાજમાન છે અને ભાગ્યમ ફલતી સર્વત્રમ, ભાગ્યનો સપોર્ટ મળે તો માણસ જંગ જીતી જાય. સૂર્ય અને બુધનો પરિવર્તન યોગ છે. સ્વતંત્ર વ્યવસાયમાં તમને સારી લેણાદેણી છે. ઓલરેડી જોબ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, જે માઇન્ડ થોડોક વિવરિંગ કરાવે, થોડોક મન દ્વિધામય કરાવે. નહીં પેલા આ કરું તો વધારે ફાયદો, અરે નહીં આની અંદર વધારે બિઝનેસ સારો લાભ રહેશે. આ વસ્તુ ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ કરાવે. મન ઉપર તમે કાબુ રાખો. તમારી નેતૃત્વ શક્તિ સારી છે, તમારી ગ્રહણ શક્તિ સારી છે, તમારી વાકચાતુર્યતા સારી છે અને દરેક જગ્યાએ તમે તમારું વર્ચસ્વ પણ જમાવી શકો એમ છો. માટે બને ત્યાં સુધી સ્વતંત્ર વ્યવસાયની અંદર તમારે લેણાદેણી સારી છે. સાઈડમાં સાઈડ બિઝનેસ ચાલુ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. આજના શુભાંકની વાત કરીએ. કયો અંક આજે તમારું ભાગ્ય ચમકાવી શકે? 3 અંક આજે તમારા માટે લાભદાયી રહેશે. 3 અંકનો આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. સિલ્વર કલર,
અને દુધિયા કલર તમને સારો લાભ આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધીનો રહેશે. અને જયારે રાહુકાલની વાત કરીએ તો આજે સવારે 10:30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા આજે અશુભ છે. આજના દિવસની અંદર વૃશ્ચિક અને ધન રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા સાસુ માટે પૂછવું છે. ઓહો, શારદાબેન નામ તમારા છે એમનું. સાસુમા માટે પૂછવું? હા. ઓહો, જન્મ તારીખ બોલી જાઓ. 10/5/1979. જન્મનો સમય? જન્મનો સમય રાતે 12 વાગે. તો બેન 10 ની રાત કે 9 ની રાત? 9 ની રાત. 9 ની રાતે. ઓકે. જન્મનું સ્થળ? ટીકરા. શું પ્રશ્ન હતો? એમના પગ બહુ દુખે છે, મતલબ ઘણો ટાઈમથી. ચલો, જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, જયારે હાડકાને લગતી સમસ્યા હોય, સાંધાના દુખાવાને લગતી સમસ્યા હોય, ગ્રહોની સાથે સાથે ઘરનું વાસ્તુ પણ ઘણું બધું જવાબદાર હોય છે. હવે તમારી સાસુમાના જન્માક્ષરની અંદર મકર લગ્નની કુંડલીની અંદર શનિ રાહુનો શ્રાપિત દોષ અષ્ટમ સ્થાનની અંદર છે. શનિની 7મી દ્રષ્ટિ કેતુ ઉપર પડે છે. શનિની 10મી દ્રષ્ટિ શુક્રની રાશિ ઉપર પડે છે અને ઓલરેડી ઉચ્ચનો સૂર્ય પોતે બિરાજમાન છે 4થા સ્થાનની અંદર, જેના લીધે સાંધાના દુખાવાને લગતી ફરિયાદો ઉત્પન્ન કરાવડાવે. અત્યારે શનિ મહારાજની મહાદશા ચાલી રહી છે અને આ શનિ મહારાજની મહાદશા 2018 થી ચાલી રહી છે. 2018 થી ક્યાંક ને ક્યાંક આ ધીમે પ્રોબ્લેમ થોડો ઘણો વધતો ગયો. રોજ સવારે સૂર્યને જલ ચડાવવામાં આવે, નિત્યને માટે બની શકે ત્યાં સુધી ગોળનું શરબત પીવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રવિવારના દિવસે કીડિયારું પૂરવામાં આવે તો પણ સારો લાભ મળી શકે અને બની શકે ત્યાં સુધી નિત્યને માટે હનુમાન ચાલીસાનો પાઠ તમારા સાસુમાને કહેજો, અવશ્ય કરે, પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ચંડી પાઠના 11મા અધ્યાયનો જો પાઠ કરવામાં આવે તો વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. પાઠ ન કરી શકો તો યુટ્યુબમાં શ્રવણપાન કરી લો તો પણ સારો લાભ મળી શકે. આજે કોઈ પણ વ્યક્તિને વચન આપતા પહેલા એકવાર વિચાર અવશ્ય કરવો જોઈએ, કારણ કે બોલેલી જુબાન, બોલેલા વચન એનું વિશેષ મહત્વ છે. કારણ કે આપણે આપણા જબાન ઉપર, આપણે આપણા વચન ઉપર કાયમ રહીએ ને તો સૂર્ય અને શનિ બંને ગ્રહ પોઝિટિવ રિઝલ્ટ આપે છે. આજે ઓમ શ્રીમ રીમ શ્રીમ ધનદાય નમઃ આ મંત્રનો જપ કરવો જોઈએ અને કાચું દૂધ અને પતાસાનું દાન કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમને સુંદર મજાનો લાભ મળી શકશે. આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, આ દરેક પ્રકારની સમસ્યાના સમાધાન માટે મારી અમદાવાદ ઓફિસે તમે મને રૂબરૂ મળી શકો છો. તમારી દરેક સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. એમાં મોબાઈલ નંબર હશે. અપોઇન્ટમેન્ટ લઈને મળવું બહુ જ જરૂરી રહેશે. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.